ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 6 ભંગારનો વેચનાર. બાળકો, આપણે ગયા વિડિયોની અંદર જે દાખલા સમજ્યા હતા તેનાથી આપણે આગળના દાખલા સમજશું. આપણે આની પહેલા પેજ નંબર 63 ઉપર તો કે આ ભંગારનું કેટલું ચૂકવવું પડ્યું છે, જેમાં 31 કિલોગ્રામ વર્તમાન પત્ર માટે કેટલા પૈસા ચૂકવા હશે એના વિશેનો દાખલો સમજ્યા હતા. હવે આપણે પેજ નંબર 64 જેમાં તમને ભાવપત્રક આપવામાં આવેલું છે, જે અહીં પણ દર્શાવેલું છે કે જેમાં રદ્દી કાગળ છે એના 1 કિલોગ્રામનો ભાવ 7 રૂપિયા, વર્તમાન પત્ર છે તો એના 1 કિલોગ્રામનો ભાવ 15 રૂપિયા છે, જ્યારે લોખંડ છે એના 1 કિલોગ્રામનો ભાવ 22 રૂપિયા છે. ચોથું જોઈએ તો પિત્તળ, તો એનું 1 કિલોગ્રામનો ભાવ 270 રૂપિયા છે, જ્યારે પ્લાસ્ટિકનો 1 કિલોગ્રામનો ભાવ 10 રૂપિયા છે. બાળકો, તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ ભાવપત્રક આપવામાં આવેલું છે. અત્યારે તમે ઝૂમ એપ્લિકેશનમાં જોડાણા હો તો બધાએ તમારી પેન્સિલ, નોટ, રફ નોટ તમારે બહાર કાઢી પાઠ્યપુસ્તક સાથે મૂકી અને તમારે દાખલા બનવાના છે. માત્ર સાંભળવાનું કે જોવાનું નથી, કારણ કે ગણિતની અંદર સાંભળવાનું નહીં પણ સમજવાનું પણ હોય છે, સાથે દાખલા ગણવાના પણ હોય છે. અને વિદ્યાર્થીઓ પોતાનો વિડિયો શરૂ રાખે. બીજું કે ચોથા ધોરણના દરેક જે વિદ્યાર્થીઓ જે ઝૂમ એપ્લિકેશનમાં જોડાય છે એ દરેક વિદ્યાર્થીએ પોતાનો વિડિયો છે એ ચાલુ રાખવાનો છે, બંધ રાખવાનો નથી. એટલા માટે જેટલા બાળકોએ વિડિયો બંધ રાખ્યો છે તે ચાલુ કરશે. ચાલો હવે જોઈએ કે 42 કિલોગ્રામ વર્તમાન પત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે. એટલે કે આપણે સૌપ્રથમ 1 કિલોગ્રામનો ભાવ આપણને ખ્યાલ હોવો જોઈએ, તો જ આપણે 42 કિલોગ્રામનો ભાવ ખ્યાલ આવે. તો આપણે કહી શકીએ કે 1 કિલોગ્રામ વર્તમાન પત્રની કિંમત કેટલી છે બાળકો? તમે તમારા કોષ્ટકમાં જોઈ શકો છો કે 1 કિલોગ્રામ વર્તમાન પત્રની કિંમત કેટલા છે કે 15 રૂપિયા છે. અહીં આપણને કહ્યું છે કે 42 કિલોગ્રામ વર્તમાન પત્રની કિંમત શોધવાની છે. તો આપણે જેમ પહેલા દાખલા સમજતા હતા એમ ત્રિરાશિથી દાખલા સમજશું કે જો 1 કિલોગ્રામ વર્તમાન પત્રની કિંમત 15 રૂપિયા હોય તો એટલે કે તેથી 42 કિલોગ્રામ વર્તમાન પત્રની કિંમત કેટલી? આપણે ચોકડી ગુણાકાર કરશું, 42 નો ગુણાકાર 15 સાથે અને 1 નો પ્રશ્નાર્થ સાથે. તેથી કહી શકીએ કે 42 ગુણ્યા 15. બાળકો એક નીચે ન લખો તો ચાલે, કારણ કે જવાબમાં એનો જ આવશે. તો 42 ને આપણે 15 સાથે ગુણીએ તો 42 ગુણ્યા 15. અહીં જુઓ તો એકમ અને દશક, તો એકમને આપણે શૂન્ય મૂકશું, 1 થી ગુણશું, 1 2 2 1 4 4. હવે એકમથી 5 2 10 10 ની શૂન્ય વધી 1 5 4 20 20 ને 1 21. નીચે રહેલાનો સરવાળો કરશું, 0 માં 0 ઉમેરીએ તો 0, 2 ને 1 3, 4 ને 2 6. એટલે કેટલા થશે? તો કે 630 રૂપિયા થશે. તો આપણે કહી શકીએ કે તેથી કિરણને 1 એટલે કે આપણે કહી શકીએ કે 42 કિલોગ્રામ પ્લાસ્ટિકના 630 રૂપિયા મળશે. બાળકો, તમારે પણ આ દાખલો સાથે લખવાનો છે ને સમજવાનો છે. તમે જોઈ શકો છો કે 1 કિલોગ્રામના 15 રૂપિયા અને 42 કિલોગ્રામના તો કે 630 રૂપિયા કિરણને મળે છે. તમે જોઈ શકો છો દાખલો. તો હવે આપણે આગળનો દાખલો સમજીએ.
આગળનો દાખલો છે 22 કિલોગ્રામ 22 કિલોગ્રામ પ્લાસ્ટિક બાળકો અહીં આપણને 22 કિલોગ્રામ પ્લાસ્ટિકના કિરણને કેટલા રૂપિયા મળશે એની સમજૂતી મેળવવાની છે, એટલે કે એના પૈસાને શોધી આપવાના છે. તો સૌપ્રથમ આપણને 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત ખબર હોવી જોઈએ. તો આપણે કોષ્ટકમાં જોશું તો 1 કિલોગ્રામ પ્લાસ્ટિકના 10 રૂપિયા છે. બાળકો એટલા માટે આપણે કહી શકીએ કે 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત બરાબર 10 રૂપિયા. જો 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 10 રૂપિયા છે, જ્યારે આપણે અહીં 22 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત શોધવાની છે. તેથી આપણે કહી શકીએ જો 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 10 રૂપિયા તો 22 કિલોગ્રામ ના કેટલા? ચોકડી ગુણાકાર કરશું. 22 નો 10 સાથે 1 નો પ્રશ્નાર્થ સાથે 22 ગુણ્યા 10 બાજુમાં આપણે ગુણાકાર કરીશું. 22 ગુણ્યા 10 એકમની શૂન્ય. 1 નો 2 સાથે ગુણાકાર કરો તો 2 અને 1 નો 2 સાથે ગુણાકાર કરો તો 2. 0 નો ગમે સાથે ગુણાકાર કરો 0 જ આવે, સરવાળો કરો તો જવાબ આ જ આવે છે. એટલા માટે જવાબ થશે 220 રૂપિયા. તેથી આપણે કહી શકીએ કે તેથી કિરણને 22 કિલોગ્રામ પ્લાસ્ટિકના 22 કિલોગ્રામ પ્લાસ્ટિકના 220 રૂપિયા મળશે. બાળકો તમારે સાથે દાખલો ગણવાનો છે અને સમજવાનો પણ છે, કારણ કે પરીક્ષાની અંદર આ દાખલા ઘણી બધી વખત પૂછાય છે, ત્યારે તકલીફ પડે નહીં. તો ચાલો આગળનો દાખલો સમજીએ. બળ આપવામાં આવેલો છે 23 કિલોગ્રામ રદ્દી કાગળ. એટલે કે આપણે 23 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત શોધવાની છે કે જો કિરણ 23 કિલોગ્રામ કાગળ આપે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે. તો સૌપ્રથમ આપણે 1 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત ખ્યાલ હોવી જોઈએ. આપણે કોષ્ટકમાં જોઈએ તો 1 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત 7 રૂપિયા છે. તો આપણે હવે 1 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત લખીએ કે 1 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત બરાબર કેટલા હતા કે 7 રૂપિયા. તેથી આપણે હવે કહી શકીએ કે જો 1 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત 7 રૂપિયા હોય તો 23 કિલોગ્રામ રદ્દી કાગળના કેટલા? ચોકડી ગુણાકાર કરીએ તો 23 ગુણ્યા 7. તો 23 નો ગુણાકાર આપણે 7 સાથે કરીએ. 7 તેરી 21, 21 નો એકડો વધી 2, 7 દુ 14, 14 ને 2 16, એટલે થશે 161 રૂપિયા. એટલે કે કિરણ છે એને 23 કિલોગ્રામ રદ્દી કાગળના 161 રૂપિયા મળશે. તેથી આપણે કહી શકીએ તેથી કિરણને
23 કિલોગ્રામ રદ્દી કાગળના 161 રૂપિયા મળશે. એટલે કે કિરણને 23 કિલોગ્રામ રદ્દી કાગળ વેચતા તેને 161 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે જેની પાસેથી લીધા એને 161 રૂપિયા આપવા પડશે. બાળકો તમે પણ સાથે દાખલો ગણજો. હવે આપણે એની પછીનો દાખલો જોઈએ. જોઈએ તો 12 કિલોગ્રામ લોખંડ એટલે કે જો કિરણ 12 કિલોગ્રામ લોખંડ ખરીદશે તો તે કેટલા રૂપિયા આપશે? તો સૌપ્રથમ આપણે જે આગળના 3 દાખલા કર્યા એમ જ કે 12 કિલોગ્રામ લોખંડ માટે આપણને સૌપ્રથમ 1 કિલોગ્રામ લોખંડની કિંમત ખબર હોવી જોઈએ. તો આપણે જોઈએ તો 1 કિલોગ્રામ લોખંડની કિંમત 22 રૂપિયા છે. એટલે કે આપણે સૌપ્રથમ 1 કિલોગ્રામની કિંમત લખવી પડે. એટલે કહી શકીએ કે 1 કિલોગ્રામ લોખંડની કિંમત બરાબર 22 રૂપિયા. એટલે કે 1 કિલોગ્રામ લોખંડ વેચતા તમને 22 રૂપિયા મળે. પણ અહીં કિરણે 22 કિલોગ્રામ લોખંડ ખરીદ્યું છે એટલા માટે આપણને 22 કિલોગ્રામના તે કેટલા રૂપિયા ચૂકવશે. તેથી આપણે કહી શકીએ કે જો 1 કિલોગ્રામના 22 રૂપિયા હોય તો તે 12 કિલોગ્રામના કેટલા રૂપિયા ચૂકવશે. એટલે કે 12 કિલોગ્રામના કેટલા પૈસા થશે. તો આપણે ચોકડી ગુણાકાર કરીએ. 12 નો ગુણાકાર 22 સાથે અને 1 નો પ્રશ્નાર્થ સાથે. એટલે કે 12 ગુણ્યા 22. હવે આપણે ગુણાકાર કરશું તો 12 ગુણ્યા 22 એકમની શૂન્ય. દશકનો ગુણાકાર 2 સાથે. 2 દુ 4 2 કા 2 2 દુ 4 ને 2 કા 2. નીચેની રકમનો સરવાળો કરતા 0 માં 4 ઉમેરીએ તો 4 4 માં 2 ઉમેરીએ તો 6 અને 2 ના 2. એટલે કે 264 રૂપિયા તેને મળશે. એટલે કે કિરણ છે એ 12 કિલોગ્રામ લોખંડ વેચે એટલે કે લેશે તો એને 264 રૂપિયા ચૂકવવા પડશે. તો આપણે કહી શકીએ કે તેથી કિરણને 12 કિલોગ્રામ લોખંડના 264 રૂપિયા મળશે અથવા ચૂકવશે. બંને રીતે કરશે એટલે કે 264 રૂપિયા આપશે. બાળકો અહીં આપણે 4 દાખલા સમજ્યા. 42 કિલોગ્રામ વર્તમાનપત્રના કેટલા ચૂકવ્યા, 22 કિલોગ્રામ પ્લાસ્ટિકના કેટલા ચૂકવ્યા, 23 કિલોગ્રામ રદ્દી કાગળના કેટલા ચૂકવ્યા અને 12 કિલોગ્રામ લોખંડના કેટલા પૈસા ચૂકવ્યા. એટલે કે આપણે 42 કિલોગ્રામ વર્તમાનપત્રના 630 રૂપિયા, 12 કિલોગ્રામ પ્લાસ્ટિકના 220 રૂપિયા એટલે કે 22 કિલોગ્રામ પ્લાસ્ટિકના 220 રૂપિયા, 23 કિલોગ્રામ રદ્દી કાગળના 161 રૂપિયા અને 12 કિલોગ્રામ લોખંડના 264 રૂપિયા કિરણે ચૂકવ્યા છે. બાળકો હવે નીચે કહ્યું છે કે તમે આ લખ્યા વગર કરી શકો. શું કહ્યું છે કે અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને
કુલ કેટલી રકમ ચૂકવશે? 600 થી વધારે કે 600 થી ઓછી? તો સૌપ્રથમ આપણે જ્યારે 42 કિલોગ્રામ વર્તમાન પત્રના કિરણે કેટલા પૈસા ચૂકવ્યા હતા? તો કે 330. તો કે તે 600 થી વધારે થાય એટલે આપણે કહી શકીએ કે કિરણ છે 600 થી વધારે પૈસા ચૂકવ્યા હશે. હવે નીચે જોઈએ તો આપણે ટિક માર્ક 600 થી વધારા ઉપર કરશું કારણ કે કિરણે 600 થી વધારે પૈસા ચૂકવ્યા હશે. માત્ર એક જ વસ્તુના તેને 600 થી વધારે ચૂકવ્યા છે એટલામાં. ચતુર કિરણ ભંગાર વેચે છે. જો તે બીજા પાસેથી ભંગાર લે છે અને પોતે જે લીધેલો ભંગાર છે બીજાને આપે છે એટલે કે વેચે છે. કિરણ પોતાનો ભંગાર મોટી દુકાને વેચે છે. તે પોતાના મોબાઈલ ફોન પર ભાવ ચકાસે છે અને જ્યારે તેને સારો ભાવ મળે છે ત્યારે તે વેચે છે. એટલે કે કિરણ છે એ જે ભાવમાં લોખંડ અથવા કોઈ પણ વસ્તુ ભંગાર ખરીદ્યો હોય એના કરતાં થોડા પૈસા વધારે મળતા હોય, થોડો ભાવ વધારે થાય ત્યારે તે બધો જ ભંગાર છે એ બીજા કોઈને વેચી દે છે જેમાંથી તેને પૈસા મળે છે. આજે તે પ્લાસ્ટિક, રદ્દી કાગળ, લોખંડ અને પિત્તળ વેચવા દીનુની મોટી દુકાને ગઈ. દીનુએ 32 કિલોગ્રામ લોખંડ, 4 કિલોગ્રામ પિત્તળ, 152 કિલોગ્રામ રદ્દી કાગળ અને 63 કિલોગ્રામ પ્લાસ્ટિકનું વજન કર્યું. એટલે કે એને આટલા જે વસ્તુ તમને કહી છે તે બધી જ વસ્તુ છે એ બીજાની દુકાને કિરણ વેચે છે. તો ચાલો તેની ચકાસણી કરીએ. અહીં જોઈએ તો તમને અહીં એક સરસ મજાનું ભાવપત્રક પણ આપવામાં આવેલું છે જે દિનનું ભાવપત્રક છે જેની અંદર તો કે વર્તમાન પત્રની કિંમત અને બીજી કિંમત છે એ બદલાઈ જાય છે. તો આપણે એની ભાવની કિંમત બદલી કાઢશું. અહીં આપણે કહી શકીએ કે દિનનું ભાવપત્રક. તો એમાં રદ્દી કાગળની ભાવ છે 8 રૂપિયા. ત્યારબાદ વર્તમાન પત્ર છે એની કિંમત છે 17 રૂપિયા. ત્યારબાદ લોખંડ છે એની કિંમત છે 24 રૂપિયા. ત્યારબાદ પિત્તળ છે તો એની કિંમત છે 280 રૂપિયા. ત્યારબાદ પ્લાસ્ટિક છે તો એની કિંમત 11 રૂપિયા છે. તમે પણ તમારું જે ભાવપત્રક છે જોઈ શકો છો તો તેમાં વર્તમાન પત્રની કિંમત 17 રૂપિયા, લોખંડની કિંમત 24 રૂપિયા, પિત્તળની કિંમત 280 રૂપિયા, પ્લાસ્ટિકની કિંમત 11 રૂપિયા અને રદ્દી કાગળની કિંમત 8 રૂપિયા આપવામાં આવેલી છે. હવે તમને અહીં પેલો કહ્યું છે આની અંદર કે 63 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે દિન કેટલી રકમ ચૂકવશે. બાળકો અહીં સરસ મજાનો દાખલો આપવામાં આવ્યો છે કે 63 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે દિન કેટલી રકમ ચૂકવશે. નીચે તમને કહેવામાં આવ્યું છે કે 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 11 રૂપિયા છે. તેથી 63 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત થશે. તો આપણે અહીં ભાવ પણ આપ્યો છે કે 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 11 રૂપિયા છે જે આપણે કોષ્ટકમાં પણ જોઈ શકીએ છીએ. અને તેથી કહે છે કે 63 કિલોગ્રામ બરાબર, તેથી 63 કિલોગ્રામ બરાબર આપણે કહ્યું છે કે પ્લાસ્ટિકની કિંમત તો કે થશે 11 ગુણ્યા 63 અને કહ્યું છે કે ધોરણ 3 માં શીખેલ ગુણાકારને યાદ કરો. બાળકો તમે ધોરણ 3 ની અંદર તો
તો કે આ ગુણાકાર શીખ્યા હશો, જેની અંદર 60 છે એને જુદા પાડી દેવામાં આવ્યા છે, એટલે કે આપણે આ ગુણાકાર સમજીએ તો 60 ને બે ભાગમાં પાડવામાંથી 60 ને જુદા પાડીએ તો 60 + 3 તો 63 લઈ શકાય। એ જ પ્રમાણે 11 છે તો એને આપણે અલગ કરી શકીએ કે 10 + 1। આ રીતના આપણે જોઈએ તો 60 + 3 એટલે 63 અને 10 + 1 એટલે 11। હવે આનો ગુણાકાર તમે ત્રીજા ધોરણમાં શીખ્યા એ પ્રમાણે કરીએ તો 60 × 10 બરાબર આપણે શોર્ટકટ ગુણાકાર શીખ્યા હતા કે 0 નો ગુણાકાર 0 સાથે એટલે 0, 1 નો ગુણાકાર 0 સાથે એટલે 0 અને 600 એટલે કેટલા થશે તો કે 600। હવે પાછું કરીએ તો 3 × 10 તો 3 દાન 30 બે રીતે પણ લખી શકીએ છીએ। નીચે જોઈએ તો 60 × 1 તો થશે 60 × 60। એ જ પ્રમાણે 3 × 1 એટલે કે 3 × 3। તો આ રીતે પણ આ કોષ્ટક તમને પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલું છે। અહીં જે જવાબ આપવામાં આવેલા છે 600, 30, 60 અને 30 એ બધાનો આપણે સરવાળો કરીએ તો 600 + 30 + 60 + 3 તો 0 માં 3 ઉમેરીએ તો 3, 6 માં 3 ઉમેરીએ તો 9 અને 6 ના 6 તો કેટલા થશે તો કે 663 રૂપિયા થશે, જે તમને પાઠ્યપુસ્તકમાં પણ આપવામાં આવેલું છે। બાળકો આ દાખલો છે એ તમને પાઠ્યપુસ્તકમાં દર્શાવવામાં આવ્યો છે કે 11 કિલોગ્રામ છે, એટલે કે 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 11 રૂપિયા છે અને તેને 63 કિલોગ્રામની કિંમત તો કે 663 રૂપિયા મળે છે। આ દાખલો જે આપણે કર્યો એ ત્રીજા ધોરણમાં જે તમે ગુણાકાર શીખ્યા છો એના આધારે કરેલો છે। આ દાખલો આપણે આપણી રીતે ચોકડી ગુણાકારમાં પણ કરી શકીએ છીએ। બાળકો હવે તમે આગળનું ગણિત આપણે આગળના પીરિયડમાં જોશું। નમસ્કાર।